રામદાસ મહારાજનો, વાગદાસ મહારાજનો પધારેલા હરિ ગુરુ સંતનો જય, સિદ્ધ રામદેવ પીર મહારાજ કી જય। ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, गुरु साक्षात परब्रह्म है तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलम गुरु मूर्ति पूजामूलम गुरु पदम, मंत्रमूलम सद्गुरु वाक्यम मोक्षमूलम गुरु कृपा। न धन रहे न जो बन रहे न रहे कोई गाम के ठाम, पर तुलसी कहे जगम जस रहे, करी ले आवा कई कहारा का। नाम सरीखो जगमा कोई नहीं, जप तप तीर्थ ने जो, नामे पातक छूटी जाए नामे नाश महारो। माटे नाम लिया जने सब लिया सकल शास्त्र को भेद, नाम बिना नर कह गया पढ़ी पढ़ी क्या रोवे। बोलो सद्गुरु भगवान की जय। આજે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ વાલાપુરા ગામની પવિત્ર ધરતી, આપણે બધાને એક તો સૂચના આપવામાં આવે કે આપણે બધાની પ્રસાદ લીધો પણ જેનો પ્રસાદ આપણે લીધો ને એના નામનો જયકારો જો આપણે ન કરી શકા ને તો એ આપણે પાપ લઈને કરીએ છીએ। પહેલા તો આ વાલાપુરા ગામની ધરતીમાં જેમને જેમને દાનવીર દાતા હોય હાથ લંબાયો, એમના ગુરુ મહારાજના ભગવાનના નામમાં કઈ ફૂલની તો ફૂલની પોખડી જેમને દાન કર્યું છે, એ વાલાપુરા ગામ પરિવારને પહેલા તાળીઓથી વધાવો થાય। કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય, કોકરે કોકરે પાળ બંધાય। આવો મંડપ રચવો, એના નીચે બ્રહ્મ ભોજન કરાવવું, સંતોનું આગમન કરાવવું કોઈ નેની હોની વાત નથી। કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપણને ગુરુ મહારાજ ચડતી કળા કરે એવા સંતોના આશીષ છે। ખૂબ સુંદર વાણીનો લાભ આપ્યો, દરેકે પોતપોતાના મુખની વાણી રજૂ કરી। પધારેલા તમામ હરિગુરુ સંતો આચાર્યો મહાપુરુષ બે ભગવાન સંત માતાઓ બાળ ગોપાલ દરેક વાલાપુરી ગામની ધરતીમાં તમામ પધારેલા ભક્તજનોના હૃદયમાં બિરાજમાન એ મહાસત્તા ચૈતન્ય મહાપ્રભુ આત્માને મારા પ્રણામ કરું છું। મહાપુરુષો સંતો કહે છે કે જીવનમાં પાંચ ભૂતોનો આપણને દેહ મળ્યો છે તો કંઈક જીવનમાં જાણી લે। તો જાણવાનું શું છે? તો સંતો પોકાર કરીને કહે છે મીરાબાઈ જેવો તારી આત્માને ઓળખ્યા વિના લખ કર્યા છે નહીં મળે। આ બધી ભ્રમણાઓ પડી છે પણ એના ભાગીને ભૂકો કર્યા વગર ભ્રમણા ફેરા નહીં ટળે હો। અને એટલા માટે જાણજો, આયો છે ખરો પણ જાણ્યો નથી આ મનુષ્ય દેહનો મરમ। એક શેર અનાજના કારણે તે તો કોટીક ભોજન। જો સાખી શું કહે છે, એનો ભેદ શું કહે છે, બહુ ધ્યાનથી લક્ષ્યમાં જેની વાત છે, જે લક્ષારથી છે, જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુતા જેની શુદ્ધતા લક્ષ્યમાં છે ને એને વાત સમજાઈ જાય। હું તમને હાલ કહું કે તમારા માઇકમાં જે બોલું એ અવાજ તમને સંભળાય છે? આ કે નામાં જવાબ આપજો મને। આ અવાજ માઇકમાં તમને સંભળાય છે? જેટલી ઘડા સંભળાય છે એટલી ઘડા વાત નહીં સમજાય। કારણ કે શંકર મહારાજ મનાવામાં થઈ ગયા ને મહાન સત્ય પ્રમાણ આપ્યું છે કે પાગડી છતાં હું પર્વત
અને બેરી થતા સુન્યો બ્રહ્મનાદ અગમ ઘેરમું થઈ કરી. બોલો હવે હોભળવાનું તો આવે હમ એટલા માટે મહાપુરુષો કહે છે કે આયો ઈ ખરો. શું આવ્યું છે? તો આ પ્રગટ આત્મા ખરો છે પણ જોણ્યો નહીં. આયો છે ખરો છે ખોટો છે નહીં. પણ એક શેર અનાજના કારણે તારે જરૂર હતી હવા શેરની આ કોઠી ભરવા હારું થઈને પણ એક કર્મ કર્યું બીજું બંધાણું બીજું કર્યું ત્રીજું બંધાણું એમ કરતા 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 હજારો પતિ થી લાખો પતિ થયો ને કરોડોપતિ થયો ને અજબોપતિ થયો તોય શાંતિ ના મળે. શાંતિ આખી દુનિયા શાંતિ ને સુખ માટે દોડી ગઈ. સવારે 4 વાગે ને એટલે એમ કેવું ન પડે 4 વાગે અલાર્મ ઓટોમેટિક જગાડે. ચા બેસના બોટલમાંથી દૂધ જેવી રીતનું કાઢવું છે એમાં પાણી આપણે જેટલું રેડવું છે આ બધું ચેતાતંત્ર એમ જગાડે પણ પોતાના સ્વરૂપમાં જગાડવા માટે આ સુરતા બેહી જાય છે એ જાગતી. અને એટલા માટે મહાન સંતો આવા અત્યારના પ્રગટ ભગવાનો જો અનાદિ કાળથી જે સંતો હતા ને સર્જન ને વિસર્જન થાય. 5 તત્વનો દેહ પહેલાય હતો ને ત્યારે એનો જ છે. પણ ઈ વખતે આપણા વળી એમ લાગે કે હનુમાનજી આયા હતા પૂંછડા વાળા હતા અને અત્યારે પૂંછડા વાળો આવે તો માનવાનું નહીં માનવું. એના એ જ છે પણ આપણી દ્રષ્ટિ આપણને સમજાતી. એટલા મહાપુરુષો સંતો પોકાર કરી કરીને કહે છે કે તમે આયો છે અને જોણી લો. આ 5 ભૂતોનો દેહ મળ્યો એની અંદર એક આત્મા છે સાહેબ. અને આત્માના જ વડે આ જગતની અંદર વ્યવહાર થઈ રહ્યો બીજો કોઈ કરતું પણ શેરની ભૂખ હતી પણ એમાં જેટલું કર્યું પણ શાંતિ મળી. શાંતિ અને સુખ કયો છે તો સંતો પ્રમાણ આપે સુખ કયું ન જાય સત્સંગ. ગમે એટલી સુરતા નાભીથી મોડીને આકાશ સુધી ચડાવો ને ચોટે ઉધી પણ જોથી મન સત્સંગમાં ના નાય ત્યાંથી સુધરે એવું નથી. સુરતા ગમે એટલી ચડાવો કોઈ મેળ નહીં પડે પણ તમારું મન જો સત્સંગમાં નાવા માંડે. હમણાં વાણીનો વાત આવી હતી કે મનડું રંગાણું રોહિદાસનું અને જેને કુંડમાં ગંગા પ્રગટ કરી. તો આ ભૂતોનું જે શરીર છે ને એની અંદર તમે અંદર નાખો તો બધો કુંડ જ છે. અંદર બધું કુંડ જ ભર્યું છે. મોય શું છે હારું બોલ્યો મોસ મટીરિયલ જ છે બીજું શું છે. પણ એની અંદર એક જ્ઞાન ગંગા પ્રગટ થાય ને અને જો કદાચ વચન રૂપી તો ચૂરલો માંથી નીકળી જાય અને એ જો તમે પહેરો તો મીરાબાઈ જેવા બોલ્યા કે હું એવા વરને શું ભરું એ તો આદે જન્મ ખાલે મરી જાય. હું તો ભરું એવા મારા વિઠ્ઠલ વરને મારો ચૂરલો અમર થઈ જાય. એ વચન રૂપી ચૂરલો શબ્દ રૂપી એ ગુરુ મહારાજનો શબ્દ જો કદાચ કોના ઉપર આપણે પહેરી લઈએ ને તો આપણો જન્મારો જાય સફળ બની જાય એવી વાત. અને એ જ પ્રગટ કર્યું તું ના કે એવું ના બને કે નદીમાં બેઠા હોય ચૂરલો બહાર કાઢે. પાણીમાં રહેવું કેવી રીતનું? મરી જાય માણસ હોય પાણી 3 કલાક કે 4 કલાક હું તો 2 દિવસમાં બહાર લાવી દે તમને તો આ રે ખરું હોય પણ વાની નાભીમાંથી કુંડ ભર્યું છે ને એમાંથી ગંગા પ્રગટ થાય. સદગુરુના જ્ઞાનની ગંગા. અને જ્ઞાન ગંગામાં જો કદાચ વચન આપણે મેળવી જાય ને તો સાહેબ આપણો બેડો પાર. અને એટલા માટે મીરાબાઈએ કીધું એ ભદ્રની લહેર લાગે મીઠી રે મેવાડના રોણા. ભદ્રની લહેર લાગે મીઠી. ખવા મિતની તરોણા હું તો ભજનો
જવું. જો આપણે બધા રોજ ભજનમાં આવવા બોલો એટલે ઈકો ઓછો કરજો. આપણે બધા રોજ ભજનમાં આવવા ભજનમાં આવીને બેહા પણ ભૂલે ચૂકે તો એક દાડો ભજન આપણા બેસી જાય ને. રોજ ભજનમાં આવીને બેહા પણ ભજન આપણા નહીં બેહતો. ભૂલથી તો કોક દાડો આપણા માથે ભજન બેસી જાય આપણી અંદર તો મહાપુરુષો મેવાડની મહારાણીએ રોનને કીધું નીત નીત ઉઠીને હું તો ભજનમાં જાઉં અને હિરલા લાવું ગોતી ગોતી. મેવાડા રોણા મને ભજનોની લહેર લાગે બીજી કોઈ નહીં. એ મારો તો રોમ રોણા રુદિયામ બોલે પણ તારા અહીંયાની જેમ ફૂટી. હે એટલા માટે મહાન પુરુષો સંતો આપણા ભારતના જો તમારે ભજન કરવું હોય ભક્તિ કરવી હોય અને જો એ માર્ગે સુખી થવું હોય તો જે માર્ગે મેવાડના મીરાબાઈ ચાલ્યા છે એ માર્ગે તમે ચાલજો. રોહિદાસ ચાલ્યા છે એ માર્ગે ચાલજો. જેસલ તોરલ જેવા ચાલ્યા છે એ માર્ગે ચાલજો. રૂપાદેવ માલદેવ ચાલ્યા છે એ માર્ગે ચાલજો. નરસિંહ ચાલ્યા છે હે કબીર સાહેબ ચાલ્યા છે એ માર્ગે તો ચાલશે ને આપણે તો જ આપણા અંદર ભજન બેસે ને કે ભજન બેસે. અને એટલા માટે મહાપુરુષો સંતો કહે છે કે તમે આયા છો તો પરમાત્માનું ભજન કરી લેજો. કારણ કે બોલ કર્યો છે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બારે આવીને ગયો હે જીવ ભૂલે 84 નો તારા પર વ્યાજ વધી ગયું દેવામાં ગયો તું. યાદ છે બધી તને યાદ છે મરવાની હવન તો બધાને યાદ છે પણ હજી સુધી ચેતી શકાય તો ચેતી જાજો નકર ખાતામાં મોટી ખાજ છે. આ પોતપોતાનો દેહ મળ્યો છે ને એના વડે પરમાત્માનું ભજન થઈ શકશે. એના વડે તમારે જે બનવું હોય બની શકાય. જો તમારે બાળકથી મોડી ઢેર ઘડા ડોહાવથી બધું બનાય. બાળક જયારે મોટો થાય એટલે નિહાળીઓ થાય. ભણવા જાય ને એટલે નિશાળમાં બેલે નિહાળીઓ બનાય. 18 વર્ષની ઉંમર થાય એટલે હગું થાય એટલે કોકનો જમાઈ બનાય. જમાઈ ગયા પછી વળી પાણી લાડી ઘેર આવે ને થોડા વાર પછી એનો બાળ બચ્ચો હોય એટલે વળી બાળ બચ્ચાનો બાપ બને. પેલી ઘરવાળીનો ધણી બને. એના છોકરાને બાળ બચ્ચો થાય એટલે આરો દાદો બને. બે દાડે થી વળી ગરમી પડે છે સારું છે કે શિયાળાની ઢાળ પડે ને દાદાને વળી ગોટો ઉપડે તો દાદો મરી જાય. 4 મહિના પછી ભૂવા આવે કે તારો બાપો ગોગો બન્યો તો તારે બનવાનું હતું શું? જો મોણસ બનવાનું હતું મહારાજ. અને મોણસ બનવા માટે મનુષ્ય બનવા માટે સદગુરુ એક જ આધાર છે બીજો કોઈ છે. તમને બધે ચાહે બધા બીજું બીજું બનાવશે પણ સંતોના પાસે ચાહે તો તમને મોણસ બનાવશે. મોણસ બનવા માટે શું કરવું પડે? તો 5 વસ્તુની પ્રતિજ્ઞા શીલ મારવા પડે. જેમ કોઈ દુકાન કોમની ના હોય ને પછી એમાં સરકાર તરફથી રેડ પડે ને એટલે તાળું મારે શીલ મારી. એમ આપણા શરીરનો પોતપોતાનો દેહ મંદિર તારો વિશ્વ રૂપાળો સુંદર સર્જનહારા. આ મંદિરનો નહીં કોઈ તાળક નહીં કોઈ પૂજારી. આ મંદિરમાં તું ચો છુપાયો બળ શોધે છે બાળક તારા. મંદિર તારું આ વિશ્વ રૂપાળો સુંદર સર્જનહારા. ઓનો ઘડવા વાળો કયો છે જીવથી કોઈને ઓળખાણમાં આવ્યો નહીં. તમે ઘડવા વાળાને ઓળખો કે એને બનાવ્યો છે પવન ચરખો. એ જો ચરખો નીરે હરખો. તમે આ કાયાના ઘડવા વાળાને ઈ ઓળખવા વાળો, ઈ ઘડવા વાળો, ઈ પારક દ્રષ્ટિ કરવા વાળો ઈ તમારી અંદર ભીતર બિરાજમાન બેઠો છે, વ્યાપક છે. કેવી રીતનો કે દૂધમાં ઘી છે. ઘી લાવવું હોય તો 5 લીટર દૂધ લાવો એટલે ઘી ભેળું આવે, દહીં ભેળું આવે, છાશ ભેળી આવે, મોખણ ભેળું આવે, બધું ભેળું આવે. હું તો કોકને કરોડપતિ બનવું હોય તો શું કરવું પડે? દીકરીઓને કરોડપતિ અંગે લગ્ન કરે એટલે સીધા કરોડપતિ. બોલો મહેનત છે પણ લગ્ન નથી કરવા. એટલા માટે મહાપુરુષો કે સંતો કે છે, પુકાર કરે છે કે શીલ શેના ઉપર મારવો? જો મોણા તમે કહેવાય એના ઉપર સંતો પ્રમાણ મૂકે છે. દારૂ પીતો હોય ને કોઈ દાડો મોણા ચાલરાતો નથી. દારૂ પીતો હોય ને દારૂડિયો જ કહેવાય.
હવે તો આવા સંતોની દયા થઈ છે. હવે બાપા ધણીના ધર્મના નેજા ફરકતા ચાલુ છે ને એ હવે 50% તો જ્યુ છે ને કે ઉકેડા ઉકળતું ને પાછું અહીં ગોકડામાં પડતું. અને પાછું ઉકળે એટલે મવડાનું નાખે. ઉપર પાછું ઉકળે એટલે ઊંધું માટલું હોય. મવડાનું બીજ વાવો તો ઊંધું વાવવું પડે. અને જ્યારે પાચી પાછું પડે ને એટલે ટાલ જેવું કઈ નાખે ઉપર કોઈ ના રહે. દારૂ ના કરાવે હારું, ઘરે મરાવે તાળું, કગમ ના રેવા દે કઈ હારું. માટે ચોક ચોક ખૂણા ખસકે હોય ને તો બાપા ધણીનો ગધા ફરકે છે. સમ્રાટ સંત પ્રગટ છે અહીંયા, જેના નામનો વડ વૃક્ષ કર્યો સાહેબ, અને જેમના નામથી સંતો ભોજન કરતા હોય એવા વાઘદાસ મહારાજને રામદાસ મહારાજને લાખો લાખો વંદન છે. અને એટલા માટે દારૂ પીતો દારૂડીઓ કહેવાય, જુગાર રમે ને જુગારીઓ કહેવાય. ચોક ચોક પત્તે રમતા હોય તો રહેવાય નહીં. વિજ્ઞાનનું કારણ બહુ અલગ છે. નકર જુગારી એમાં તમે ધર્મરાજાના દાખલા લેજો, કશું ન રાખ્યું. મહાભારતમાં એવું બધું યુદ્ધ બની બેઠું ને, અને તો હું તો કહું સારું કર્યું દુર્યોધનની ટેમે જતો રહ્યો. યુદ્ધ ટેમે થઈ ગયું, સારું કર્યું. ને વાલાપુરામાં કોઈ ભજન ના કરવા દેતી, કારણ કે જમીન ઈરો જ લઈ રહ્યો બધી. અને ટેમે બધું જે થયું એ સારું થયું. ભગવાન કૃષ્ણ નહીં કહેતા કે જે થઈ ગયું એ સારું થયું, જે થાય એ સારું થાય, જે થઈ ગયું થઈ જાય. ચોરી કરતો એનો કોઈ દાડો માણસ ના કહેવાય. ચોરી ગમે એ પ્રકારથી થાય, કોઈ ધનની કરે, મનની કરે ને તનની કરે, પણ ચોરી કરતો એને ચોર કહેવાય. મોસ ખાતો એને કદી માણસ ના કહેવાય, એને રાક્ષસ કહેવાય. કાગા કુત્તે કા ખાના મનુષ્ય ક્यों હોકર ખાય, જીવતે લાગે જમ જેવો ને મરે તો 84 લઈ જાય. આવો ખોરાક આપણા જીવનની આ મંદિર છે, અને મંદિરની અંદર પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા સ્વરૂપ એ પ્રગટ પરમાત્મા અંદર બિરાજમાન છે. જેમ દૂધની અંદર ઘી છે ને, તલની અંદર તેલ છે, ફૂલની અંદર સુગંધ છે, એવી રીતનો માણસની અંદર પણ આ પોતપોતાના શરીરમાં પરમાત્મા ભરેલો છે, વ્યાપક. નખથી મોડીને શીખ સુધી પરમાત્માના નામ વગર કોઈ જગ્યા ખાલી નથી. પણ તમારી પારક દ્રષ્ટિ કેવો મળે? કોઈક સદગુરુ ચરણે જઈને 5 વસ્તુ શીલ મારો ને, આ ખોટા વિષયોને તમે શીલ મારી દો તો તમારી બુદ્ધિ સાત્વિક બને, અને બુદ્ધિ એ જ શુરતા બની જાય. અને શુરતા જ્યારે શબ્દન મળે ને પછી સ્વયંવર સદગુરુજીના દેશમાં સવારામ બાપા કે સ્વયંવર સદગુરુજીના દેશમાં જો પરણે છે શબ્દને શુરતા નાર, એ સ્વયંવર રચાનો સદગુરુજીના દેશમાં. આપણા ભારત દેશમાં નહીં, સદગુરુનો દેશ એવો છે. એ ગંગા સતીએ પ્રમાણ આપ્યું પાનભાઈ ને કે પાનભાઈ માન બડાઈ મૂકીને આવો તમે મેદાનમાં, જોણો જીવની જાત. આપણે બધા બીજું જોણવા મઠ્યા, કઈ નાચના છે કઈ જાતના છે એ બધું જોણવા મઠ્યા. પણ સંતોની ભાષામાં એક જ, કોઈ બ્રાહ્મણ ને કોઈ વાણિયા ને કોઈ સૈયદ ને શેખ, એ જ્ઞાનથી તમે ઓળખો તો આત્મા છે સૌમાં. પણ આપણે જુદા જુદા માન્યા છે. કેમ કે ગુરુ મહારાજે સાચી દ્રષ્ટિ નથી વકરાઈ. કેમ કે અત્યારે તો ગુરુઓનો રાફડો ફાટ્યો છે. જો જો એ નાકે નાકે આવ બચ્ચા આવ, બંદા મેરા ચેલા ઉપાડ થેલા કરું તને ટીલું થાય મારું લીલું. લે આઈદા નાળિયેર ને શીફળ લઈને 3 દાડા નામ લઈને 4થા દાડા ચાદર. એવી ચાદરો તો કેટલી અભળાઈ પર પડી પડી હળ્યું છે. ચાદર બની છે ગુરુજીના જ્ઞાનની, જેને કોઈ સમજણ સાધુએ ચાદર ધોઈ. મારી લખમાજીની વિનંતી, જેને ગુરુ મળ્યા ના ગમો હોય એ સમજી લ્યો, વહેલી મેલોવી ચાદર ધોઈ લ્યો. અને જો ઈ મળી જાય ને તો એક પલની અંદર જેમ જેસલનો પાપ એક પલની અંદર ચણ થઈ જતા, એમ આપણે જેસલ જેટલો પાપ નથી કર્યો સાહેબ. તમે ગુરુના ચરણે આધીન થઈ જાઓ ને, તન મન ને ધન સમર્પિત કરો ને, એટલે ગુરુ મહારાજ તમારા ઉપર રાજી થાય. અને ગુરુ જ્યારે રાજી થાય ને એટલે 33 કોટી દેવી દેવતા એના માટે રાજી થઈને એની કૃપા ઉતરે. પણ આપણે બધું બાય બાય ફરે છે, પણ ધણીને ગોતતા
ધણી ગોતી લે એટલે બધું ફ્રીમાં આવે. દીકરી કુંવારી હોય પણ હગું થાય પોત જણ વચ્ચે. કાસલી અને રૂપિયો કોળ સંસ્કાર હોય ને 17મી પેઢી ચોથી લાવો રૂપિયામાં એમ. અને પછી જ્યારે એને નક્કી થઈ જાય કે મારો ધણી અમુક ગામમાં નક્કી કર્યો મારા મા બાપે, અને પછી વ્યવહાર કાર્યમાં જે પણ મંડપ નીચે ચોરીના 4 ફેરા ફરી અને એના ઘેર જાય અને પછી એનો ધણી એનો થઈ જાય અને ધણી નક્કી કર્યો પછી બોલો હાહરો ને હાહુ બે પૈસા લઈને લાવવા પડે, જેઠ ને જેઠાણી પર પૈસા લઈને ખરીદવા પડે. બધું બીજું ફ્રીમાં આવે એમ ધણી ગોતી લે બીજું બધું ફ્રીમાં. સદગુરુ નામનો ખીલો પકડ્યો. कबीर के चलती चक्की देख के दिया कबीरा रोई, दो पड़ के बीच में सावंत बचाना कोई. घंटी में બે પૈડ્યા હોય ને અત્યારે તો બધું મિક્સર માં આવી ગયું છે એટલે હેડી જાય છે, કારણ કે હવે જાગૃતિ આવી છે. પણ ઘંટીના પૈડ્યા વચ્ચે તમે જોજો 50-50 હાઈટ પર નકે ડોશીમાં વસીને દળતા હતા ઘડી એમ પૂછો, અને એની નીચે જે તમે ઘંટીમાં દોણા નાખો ને બધા પૈડામાં આટો નીકળી જાય. એમ ઉપર આકાશ છે, નીચે ધરતી છે, વચ્ચે આપણે બે બાજુ કાળનું ચક્કર ફરી ગયું છે, પૈડે ચાલુ છે. એમાંથી જો બચવું હોય ને તો સંતોએ કીધું કે સદગુરુ નામનો ખીલો પકડી લે. કબીરે કીધું કે વચ્ચે જે ઘંટીના બે પૈડાને જોડવા વાળો ખીલો હોય ને એ ખીલાના બાજુ દોણા પડ્યા હોય, આખી રાત દિવસ ઘંટી ચાલે ને તો એ દોણન કશું થાય. અને એવો જો ખીલો જો સદગુરુનો પકડેલો હશે ને એને કદી વાળ પણ ઓકો ન કરી શકે બીજો કોઈ. અને એટલે મહાપુરુષો સંતો કહે છે જાગી જાજો, સમય જાગવાનો આવ્યો. હજારો વર્ષ અત્યારે તપ કરવાની જરૂર નથી, હજારો વર્ષ પૂજા કરવાની જરૂર નથી. નરસિંહ મહેતા જેવા બોલ્યા સાહેબ શું થયું જપ ને તપ કરે, શું થયું તીર્થ ને વ્રત કરે, ત્યાં લગી આત્મતત્વ નચીને ત્યાં લગી સર્વા બધી સાધનાઓ બધું તમે કરજો, દેવી દેવતીના મંદિરે જાજો, પૂજા કરજો, હવન કરજો, બધું કરજો, પણ જ્યાં સુધી સદગુરુ ધારણ નહીં કર્યા બધું ત્યાં સુધી ફોગટ ને ગુરુ બિન જ્ઞાન સબ ફોગટ ને આચારો. જેસો શણગાર વિધવા કો શણગારો, બેસો હે નેચારો. આટલો મારો જન્મ હે સદગુરુ દાતા સુધારો. આ જન્મ મોણાનો મળ્યો છે ને, તમે ધારો ને સદગુરુ ચરણે રહીને ભજન કરો, ભક્તિ કરો, પૂજા કરો, પાઠ કરો ને અને ચરણે રહીને કરો ને તો તમે પશુ કી બનિયા બને. નરના કશું ન હોય. નર જો કરમ સદગુરુ ચરણે રહીને કરે તો નરનો નારાયણ. જો રામ આયા આપણી ધરતી ઉપર, કૌશલ્યાના કુખે જન્મ લીધો, અયોધ્યાની અંદર જ્યારે અને સદગુરુ વશિષ્ઠના ચરણે જઈને જેમ સેમ વાતને સમજાય ને અને તન મન ધન તેને સમર્પિત કરી અને સદગુરુનો વચન જેને વળ્યો ને, જો રામ હતો માનવ કુળની અંદર જ. મનુષ્ય આપણા એમને પોત તત્વનું શરીર હતું ને આપણે પોત તત્વનું શરીર હતું, પણ એને કર્મ વશિષ્ઠ ગુરુના ચરણે રહીને કર્યું ને એટલે રામ ભગવાન બન્યા. આપણે બધાને ભગવાન બન્યા. કૃષ્ણજી જેના જન્મતા જેલમાં જન્મ્યો, આપણે બધા હોય જેલમાં જન્મેલા જ છે, બધા બેઠેલા જેલમાં જન્મેલા છે, પણ એમાંથી છૂટી ગયા કૃષ્ણજી ને આપણે બધા હજી બંધાઈ બેઠા. જોઈ લો જુગ બંધનની જેલ, એને તોડવી ઘણી મુશ્કેલ. જોઈ લો બધી જુગ બંધનની છે. અહંકાર રૂપીમાં કિલ્લો આડો ઉભો છે અને જબરો છે બહુ જડેલ. તૃષ્ણા રૂપી એને તાળા માર્યા છે, એને ખોલવો હોય તો સદગુરુ પાસે કૂંચી છે નહીં. એ સદગુરુ વગર કૂંચી કોઈ કાળે કોઈના પાસે છે નહીં અને તાળું ખુલશે પણ. અને એટલે લાખાને લોહીને કીધું લાખા લાવો કૂંચી અને આપણે તાળા ખોલીએ. ઊંચી પડી છે મારા સદગુરુ મેરમ ને દ્વાર લાખા. સદગુરુ આવે તો તાળા ઉઘડે. અને ત્યારે કીધું છે હો અરે ગુરુ ગમ કેરી તમે અલા ઊંચી કરી લ્યો અને ખોલી દો આ મોહના તાળા. તાળાને તમે દૂર કરો તો ભાઈ રે.
શેરવો અરે કાયામાં પ્રગટ કરતા તમે સિદ્ધ કરો પંથ પાળા અત્યારે તો સમય નહીં આવ્યો તમે જો જોઈએ ગરમ દોડ નહીં અમે રાતના 2 વાગે ગાડી લઈને જતા ને મણાજી ભોગા એટલે અડધા ઓમ જાતા ને અડધા ઓમ જાતા પણ તમારે જાવું છે એટલે દિશા તો નક્કી કરો બંદૂક હોય ખાલી અને ખાલી બંદૂક લઈને પેલા હોમે બીવરાવતો હોય એટલે 2 જણા પીએ કારણ કે ખાલી વાળો બીએ પેલો ભરે હોમે હોય જે પીયા કે મારો બધો હમણાં તો ફોડી મારી નાખશે તો પણ પેલાને ખબર છે કે મારું ની ભૂલત પેલો મારશે તો એટલે નિશાનો વગર દોડ કરે છે પણ જો કદાચ નિશાન ચડી ગયું તો તમે ભડાકો કરો તો કોક મેળ પડે નકર નિશાન કાચા નહીં તો ભડાકો કરીને શું ફાવે છે એટલા માટે સંતો કહે છે મહાપુરુષો કહે છે કે ગુરુ ગમ કેરી તમે પૂંચી કરી લો ખોલો આ ઘટના તાળા ઈ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતરમાં છે અજવાળા અજવાળું કેવું છે આજે મારું બી જો તમે જલન ચાલુ છે સાહેબ 24 કલાક જેમ બાપો ધણી પોકરણ ગઢવાળો રામદેવ પીરજી નિદાર પંથનો જેને બાદશાહ કહીએ સાહેબ નિદાર ધર્મ જ્યારે મોગલોનું યુદ્ધ થયું ને એ વખતમાં બધાએ આયા મોગલોના સનાતન ધર્મના દબાવવા માટે જેમને મહેનતો ઘણી કરી અને ત્યારે બાપો ધણી જાગ્યો અને નિદાર ધર્મ ફરી પાછો હતો ખરી એમનો એમ નિદાર ધર્મ તો નાદીનો છે મેળો પણ લુપ્ત થઈ ગયો જેમ જેમ સમય ઘટના બની એમ એમ પરિવર્તન થાય પણ સમય એવો બન્યો ને ત્યારે ભગવાન પોકરણ ગઢનો રાજવી રામદેવ પીર જ્યારે નિદાર પંથ ચાલુ કર્યો ફરી પાછો જ્યોત પ્રગાઈ 18 આલમને ભેળી કરી એવું એક નિશાન બનાવ્યું કે તમે ભજન કરજો કેવી રીતનું ભજન કરવું આ કોણ શીખવે જો બધું આવડતું પણ આપણને ભજન સદગુરુના નામમાં જો આપણી શુદ્ધતા ના હોય ને તો સુધી બધું કચાશ નહીં અને એટલા માટે મહાપુરુષો કહે કે જ્યારે આપણા ધરતી પર આ પોતપોતાનો દેહ આપણી શરીર ધારણ કર્યું ને ત્યારે ગુરુની જરૂર પડી છે ને પડી કૃષ્ણ જીવન ગુરુની જરૂર પડી ને તે દુર્વાસા મુનિને ઘરે લાયા દુર્વાસાને ઘરે લાયા પાછા કાડા પર બેહારીને દ્વારકાપુરીમાં અંદર જ્યારે આવો સંત મેળાવડો છો તો ત્યાં દુર્વાસા મુનિ આવેલા એટલે રૂક્ષ્મણીને કીધું કે આવા બધા સંતો આવ્યા છે એમાં કોઈ સંતો હોય તો લાવો ને એટલે કૃષ્ણજી કે એક છે પણ બહુ ખતરનાક છે કાઠા છે લાવવા હોય તો તમે સેવા કરી કહો તો નકર તો સેવામાં થોડું આગા પાછું થાય તો એના મુખનો વચનથી નીકળે એવું હોમે થાય છે એટલે કે એવું કોણ છે કે દુર્વાસા તો કે ગમે કરો લાવો કે તમારે જઈને કેવું પડે આપણે 2 જણા જઈએ ત્યાં જઈને દુર્વાસા મને પગે લાગે બાપા દ્વારકાપુરીમાં આવ્યા છો તો અમારે થોડાક મેલ હતી અમારી ઝૂંપડીમાં પાવન પગલા કરો એટલે દુર્વાસા મુનિએ કૃષ્ણજીને કીધું કે ભગવાન તારી ઘરવાળી શું કહે છે એ કહે છે લઈ જવા બોલ તારો લઈ જવા છે કે હા કેમ છે કે બોલ કે બાપા કહે છે પધારો ને તો કે તારો રથ લઈને આવ્યો છે ને રથના જે ઘોડા ગાડીઓ છે ને બધું છોડી ગયેલ તારે મને લઈ જવું હોય તો ઘોડા ગાડીનું જે ધોહર હશે ને એ તું તારી ઘરવાળી બે ઉપાડો ને હું હોય બે હું લઈ જો તો આવું ના આવું અચ્છા તો કે બાપુ કલાક મોડું થયું છે મોડું શું લેવા હતા ભજનની તારીખો લેતા હતા બોલો આવું તરફ થઈ જાય લઈ ગયા ભગવાને ધોહરું ઉપાડ્યું રૂક્ષ્મણીએ ધોહરું ઉપાડ્યું તેની પગની પોની ઉગાડી જેને દાસ દાસીઓ સેવા કરતા હોય એ માથે ધોહરું ઉપાડી એના પરીક્ષા કેવી છે સાહેબ એ સમય કેવો છે લઈને ઘરે આવ્યા બિહારે નવરાયા ધોરા અસલ આસન આપીને બિહાર્યું અને પછી કીધું કે પ્રભુ જમવામાં તમે કોઈ બનાવો કે મારે બીજું કશું જમવું નહીં ખીર બનાવો માર ખાવીએ રૂક્ષ્મણીએ તાત્કાલિક ખીર બનાવી પીરસી ગરમ હતી દુર્વાસાએ એક મોઢામાં પોળ્યો ફરી કે કમાય ખાવાના કૃષ્ણજીના કપડા ઉતારી નાખી બધા જો ગુરુ મહારાજ બધા કપડા ઉતારતા હાલે ઉતારે ગુરુ મહારાજ કપડા એટલા ઉભેલા વસ્ત્રો ને પાછા નાતીના જાતિના કે અમે આમસન
આ તો એક દોહા હતા કે મોટી મોટી મૂછો રાખી વચમાં લઈ મોટી મોટી મૂછો કાઢી ભમર જેવી કપે બંદૂક લઈને નીકળ્યા ને એમાં ઇંગ્લેન્ડ થી આવેલા છે કે ભૂલ્યા અને આમાં મળ્યા આવી મૂછો જોઈને એટલે પેલા તો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. કાલે નહીં આવતો પેલો ભૂલ્યા આવેલા ફોટા પાડો ભાગાડીયા વાળાના ફોટા પાડે એટલે પેલી મૂછો જોઈને પેલા ફોટા પાડવા મને બે છોકરી પૂછ્યું એની ભાષામાં કાકા વોટ ઇઝ ધીસ કાકાની ઇંગ્લિશ શું ફાવતું હતું અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ કે વોટ ઇઝ ધીસ ઇઝ માય આબરૂ હે કે આ કિતાન તમારી આબરૂ મન થોડીક ના હતો પૈસા થાય કેવાના પેલા ખબર પડી ગઈ કે આપણા આયા છે વગેરે કે ઓના પૈસા થાય કે કેટલા કે 1000 પેલા ફટ લઈને ઘણી પૈસા આલી દીધા કાકે મૂછો તેમ નેમ રાશી ટોપી ઉતારી અને માથી વાળ લઈને આવ્યો બોલો કે કાકા આવો ઈ ચીટિંગ તમે ભારત વાળા ચીટિંગ કરો છો કે નો ચીટિંગ ધીસ ઇઝ માય શોરૂમ ઇઝ માય ગોડાઉન આ તો બધી દેખાડવાની છે પણ ગોડાઉનમાં થઈ ગયું વપરાય કે એટલે અત્યારે નહીં આવો ઘણું બધું ગુરુઓ પાસે તો ને એટલે વતાવી કોક ને વતાવી આલી દીધું ઘણા જણા પસ્તોય છે અને એટલા માટે સંતો કે છે નાતી જાતિના કપડા ઉતારી નાખે ઓમ અહંકારના કપડા ઉતારી નાખે નિંદાના કપડા ઉતારી નાખે ગુરુ મહારાજ તમને જેવા છે એવા બતાવી દી કે તું આ છે શરીર રૂપી એક વસ્ત્ર છે આત્માને એ ઉતારી મૂકી દે શરીરે તું નથી તું આત્મા છે એવું વસ્ત્ર ગુરુ મહારાજે કૃષ્ણજીને કીધું એટલે રૂક્ષ્મણીને કીધું તું આના કપડા ઉતારી નાખ રૂક્ષ્મણીએ કપડા ઉતારી દીધા અને ખીર હતી ને બધી ગરમ ગરમ આખા કૃષ્ણના માથા પર અમને રોડી દીધી હમણાં નતું સજ્જનગીરી માતાજી ભજન બોલ્યું શ્રવણેથી રેડ્યો છે મારા હૃદયમાં ઠેરાણો પછી મારી દેહુમાં રોમે રોમે થયો રણકાર પ્યાલો બીજો સદગુરુએ પાયો મને આ કાટ આ પાંચ તત્વોનો જે કાટ છે ને એ કાટે પાયો આપણે ઘણી વખત કોકના જોડે ઝઘડો થાય નહીં કહેતા કે તમે ઘાટમાં આવો ઘાટમાં તો હવે આ ઘાટમાં આવ્યા છે બોલો તમારે ભાઈ જેટલા જ આવું શકો આ ઘાટ આવ્યો જ છે અને ઘાટ આવ્યો છે એમાં વચન રૂપી કોક સદગુરુનું વચન વળી લેજો જીવનમાં કલ્યાણ થઈ જાય એવી વાત છે નહીતર બીજા ગમે એટલા 20 લીટર દૂધ કાઢતા છે ને પણ રામ નામ નહીં લઈ શકે ગમે એવું હોય પંખી કોઈમાં રહેવા વાળા જમીનમાં અળસિયા અજગર બધું પાણીમાં રહેવા વાળું પણ કોઈ રામ નામ ન લઈ શકે કેવલ મનુષ્ય રામ નામ થઈ શકે આ પોત ભૂતના દેહમાં પરિભ્રમ નારાયણ પરમાત્મા બિરાજમાન છે તમે ધારો નર્મથી નારાયણ બની શકો છો સાહેબ અને એ જ્યારે ખીર રેડી અને તો રૂક્ષ્મણીને કીધું તો આખા શરીરે ખીર ચોળી નાખે રૂક્ષ્મણી બધી ખીર આખા કૃષ્ણના શરીર બધી ચોળી નાખે જો તમે કે હવે બાકી નહીં રહ્યું ને એટલે રૂક્ષ્મણીને એવો સંશય પડ્યો કે જો હમણાં એમ કહે કે થોડુંક બાકી રહી ગયું છે તો હમણાં આ તો પાવો ફેર હમણાં ખેર ઉની કરાવે બીજી ફેર રેડે તો મારા કૃષ્ણ જજાડે એમ કે ના બાપુ પૂર્ણ થઈ ગયું કે જો તાર બાકી રહી ગયું છે ને તળિયું પગનું એ કૃષ્ણનું મોત થાય આ ગુરુની કૃપા શરીરે જો મહાભારતનું યુદ્ધ થયું પણ એને અસ્ત્ર શસ્ત્ર નતો લાગ્યા સાહેબ પણ જે દારો ભાલકા તીર્થે થાકીને ઊંઘીને આરામ કરતા હતા ને ત્યારે જરા નામના પાર્થીએ બાણ માર્યું અને સાહેબ પગના તળિયામાં વાગ્યું કૃષ્ણનું મૃત્યુ થયું છે સાહેબ કૃષ્ણ મરે એવો નથી પણ શરીર જાય ને જાય અને કનું બાણ વાગ્યું જરાનું બધાને જરાના નામના બાણ વાગવા નથી કારણ કે પાણી કેરી પેદાશ કરીને જળથી જુગતી રચાઈ રે પાણી નહીં જરા કહેવાય અને જરાથી જ બોણ વાગે બીજા કોઈને વાગે નહીં જરાનું જ બાણ વાગે કારણ કે પાણીમાંથી પેદા થયેલું અપોષભૂતનું શરીર થાય અને એનું જ બોણ છેકદારો વાગે ને વાગે અને એ દિવસે સાહેબ આ ગુરુના ચરણે રવિ કૃષ્ણ અમર બની ગયા
ભગવાન રામદેવ પીર બાબા પાળીનાથના ચરણે ઉગમસિંહના ચરણે જ્યારે ઉપદેશ કરી અને જેને નિરાર ધર્મની સ્થાપના ફરીથી કરી સાહેબ એવો પોકરણગઢનો રાજવી જો તો જેના દીવા બળતા હોય ગુગળનો ધૂપ થતો હોય કે હર કોઈ માણસની અંદર આવીને અહીં હાજરી હાલે છે ને બસ તમારે વિશ્વાસ રાખવાનો છે હો નહીતર એ કહીને ગયા તા વીતી જાસી યુગ ચાર એ આલમ રાજા એવા વચનોની બોझલી રે વાલા તારી વાટ જોઉં રે એ આલમ રાજા હે વચનથી બોझલી સા એક યુગ નહીં 4 યુગ જતા રહે તો વાત તો અધૂરી છે જી પાર આવે એવો કારણ કે જ્યારે ભગવાન શિવ જ્યારે ધ્યાન કરતા હોય કૈલાસના ડુંગરા ઉપર પદ્માસન લગાઈ અને જેની સુરતા આકાશમાં ચડાઈને બેઠા હોય અને ત્યારે માં પાર્વતી એમને કહે કારણ કે હળિયો કરવા વાળા દી જેમ હતા અત્યારે એસી એવું ના હોય કે નારદજી જતા મંથરાઓ જતી રહી એ તો અત્યારે ઘેર ઘેર છે પહોંચી નતું મળતું ને ઘેર ઘેર જતી હતી તમારે ઘેર ખાલું ખાધું ને તરત આવીને કોક ને કોક હળગે માર તો સમજો કે મંથરા શૂરપંખાઓ હતી એમ ભગવાન ભોળાનાથ ધ્યાન ધરતા હતા નારદજી આવી હળગાઈ જતા માં ઓહો નારદજી ઘણા દિવસે કૈલાસમાં પધરામણી કરી તમને આશીર્વાદ આલો તમે તો ત્રણેય લોકમાં ફરો છો તો એ તમે 3 લોકમાં ફરતા હતા ને અત્યારનો માણસ 4 લોકમાં ફરે તમે આ છોકરાઓને પૂછો ફેસબુકમાં ફરે ઇન્સ્ટાગ્રામમાં ફરે વોટ્સઅપમાં ફરે યુટ્યુબમાં ફરે બોલે 4 લોક નહીં છે નારદજી 3 લોકમાં ફરે માં દેવોનો દેવ તો ભૂલ્યો ના તમે તો સર્વના દેવના દેવ મહાદેવ છો અને મહાદેવ પરનું ભજન કરે એ તો પૂછો બસ કઈ જતા જાય ભગવાન ભોળાનાથનું ધ્યાન સાહેબ પાછું આવ્યું ત્યારે માં પાર્વતીએ પૂછ્યું હે પ્રભુ હે દેવોના દેવ મહાદેવ તમે તો દેવોમાં મોટામાં મોટા મહાદેવ છો તો તમે ભજન કરું કરો છો શંકર કે આપણી હું હાજર નતો કાન આવ્યું તું કોઈ કે હાલ નારદજી આવ્યા તો કે મારું બધું હવે કીધું છે તો જો ઠારવું છે તો કોઈ દુઃખથી કરવી પડે ના ઘરના 2 માણસનો કહી ગયો છે ને કદી ના મળે તો છૂટા છેડા થાય એટલે કજ્જો મટાડવા સારું ભોળાનાથી કીધું તમારે આવી વાત પડવી હોય તો ઘણા બધા છોકરા બખાડો અને સત્સંગ બહેનો છે મહારાજ સત્સંગ બહેનો ભજન એકનું છે એટલે ભગવાન ભોળાનાથી પાર્વતીમાં સતીને કીધું હેડો તમારા વાતનું જો કદાચ મર્મ જાણવું હોય તો અત્યારના જે અમરનાથની ગુફામાં જે શિવલિંગ બને છે એ પણ લઈ જાય અને તેઓ ઘણે શાંતપણે સાહેબ વાત કરવાનું શરૂ કરી અમર બીજની અરે અમર બીજ કે જેને હાથમાં આવ્યું સવારામ બાપો કહો એ તમે કાળ કેમ કરી લો પછી એ તમે ભજન ના ભરોસે રહેજો અને અંતે એ નરવો પછી અમર બીજક હાથમાં આવ્યું અને અમર બીજકની જ્યારે ભગવાન ભોળાનાથ વાત કરવા માટે તૈયાર થયા ઈ વખતે 100 કોઠાની જ વાત કરી અને માં સતીના નિંદર આવી ગઈ હાથનો કોઠો બાકી હતો જે સદગુરુની ભૂમિકા હાથની છે અને હાથની ભૂમિકા જ્યારે બતાવે ત્યારે સતી ઊંઘ આવી ગઈ સતી જાગો છો સતી ધૂઈ ગયો પણ એ પારી હું બોલ્યું હું જાગું છું ઓમે બોલે છે પારી અધૂરું હોય ને એનું વધારે બોલે હું તો આ સંતોનો દાસ છું બાબા પણ ભગવાનને ખબર પડી ગાયું બધું અભળી જતો રહેશે પાછળ માર્યું પાછું અસ્ત્ર દોડ કરતે વેદ વ્યાસ મુનિની પત્ની જ્યારે પાણી ભરવા માટે નદીએ જતા અત્યારે તો ભેતેમ નળાઈ ગયા છે એટલે કોઈ ચિંતા નહીં પણ પહેલા નદીએ પાણી સરોવરે જવું પડતું સરોવરે માં વેદ વ્યાસની પત્ની પાણી ભરવા માટે જતો હતો હેલ લઈ અને બેનોને એક આદત હોય પાછી પાણી આખી ચરૂડી ભરે ને
પછી પૂરી પડી હતી તો આમ હાથેથી એમાં બીજું ઢોળી નાખી તો કે એમાંથી લઈ પાછું પીજો. આ બે આદતો બેને હોય. અને એ સમયે સાહેબ વાળો પૂરો બન્યો છે. પૂરો બને એ કોક કરે, પૂરો બને એ જ કોક કરે ને. પૂરો બન્યો ત્યારે પાણી ઓનલાઈન ઉતરી ગયો મોય સાહેબ જન્મ નો થાય વેદ વ્યાસ મુનિ બ્રાહ્મણ માં કે આવશું આટલા વર્ષથી પણ બહાર કેમ નથી આવતો કે બહાર આવું ન તો મને ભગવાન શિવનું જે અસ્ત્ર છે ને મને મારી નાખે છે. તાણો આની અંદર ભગવાન શિવનું અસ્ત્ર છે સાહેબ, બધું તમારું મારી નાખે. તમારા બે પવન જ્યારે બંધ થઈ ગયો અંદરથી શિવ સર્વોદયનો પવન ચાલુ થાય ને એટલે બધું મારી બેસી જાય. જે આડાવડું હોય ને એ બધું મરી જાય. અને જ્યારે ભગવાન પાસે વેદવ્યાસ મુનિ પ્રાર્થના કરી કે પ્રભુ પણ જો બહાર નહીં આવે તો મારી પત્ની પીડાય છે, માટે તમે મારી ભક્તિ કબૂલો અને મને બહાર આવે. કે બહાર આવે ખરો પણ કોઈને કહેવાનું. આ બીજ મંત્ર છે. જો તો રસ્તામાં ફેંકતો નહીં, નહીતર કોક નુગરાના હાથમાં જો આવ્યું છે ને તો સાહેબ આ સંસ્કૃતિ ભેળાઈ જાય. સંસ્કૃતિમાં ભજન વાગીતું કે ધણી તારા નામ નો રે પાક મંડાણો રે જી અનિયમાં જળહાર જો તું દર્શાણી હે મારા રાજ રે એવો નર રે નુગરાની હારે નેડલો નકારીએ રે જી. નુગરાની હારે કદી ભાઈબંધી ના હોય. જો કદાચ બહાર આવે તો વચને બંધા કે હું આ મંત્ર છે ને કોઈ તારા ચરણે આવે અને વાત કરવાની ને કે જો તો વાત કરવાની નહીં. અને ત્યારે સાહેબ જન્મ છો સુખદેવનો. સુખદેવ જેને બધી પ્રકારથી સુખ હતું અને મુક્તિ ફેર ઓર લઈને નીકળ્યા છે. કારણ સુખદેવ ઓર લઈને નીકળ્યા હોય તો આપણે બધા પણ ઓર લઈને નીકળ્યા. ત્યારે સતગુરુ મહારાજા ઓર ઉતારી નાખ્યા ત્યારે આપણા સાચું સ્વરૂપનું જ્ઞાન થાય છે. સ્વરૂપનું હલનચલન નથી. સ્વરૂપમાં હમણાં માતાજી સુંદર વાણીમાં નામ નહીં રૂપ નહીં મારા ગુરુજીના સ્વરૂપમાં. નામ કે રૂપ કે એ કોઈ છે? કારણ કે નામ નહીં રહ્યો, નામ નહીં અનામ છે, રૂપ નહીં અરૂપ છે, અને ગુણ નહીં એ ગુણાતીત છે. એવો સદગુરુનું સ્વરૂપ છે. અને ઈ સ્વરૂપનું તમને સંતો જોખી કરાવે છે, એની પારખ કરાવે છે. અને જ્યારે ગુરુ ચરણે જઈને તમે તન મન ધન સમર્પિત કરો પછી તમને તને પાછું આવે. ગુરુ કશું લેતા નથી. આ તો અર્ધન બીયા તરફ ગુરુ મહારાજ બધું લઈ જતા હશે તો, પણ ગુરુ કોઈ લે નહીં. સદગુરુ સમો તો ધરતીમાં કોઈ દાતા નથી. સબ આખું જગત મંગળહાર રાજા લઈએ તો બાદશાહ સબ ખડા ગુરુ ને બધા ગુરુ પાસે માગી રહ્યા છે સાહેબ. પણ તન તમને આપી દીધો. આવી સંતોની સેવા થાય, આવો કોઈ ધર્મનો મંડપ હોય, દેવી દેવતાઓનો યજ્ઞ થતો હોય તો એની અંદર તારું તન કહેતા શરીરથી કોકની સેવા કરી જાય છે. મન સાહેબ પ્રભુના ભજનમાં રાખજે. અને ધન તારું છે ને એ કોઈ સારી સેવામાં, કોઈ દીકરીઓ માટે, કોઈ સારી સ્કૂલો તાર બનાવી હોય, કોઈને ભણવા માટે, કોઈ ગરીબની મદદ માટે, કોઈ ગાયોના ઘાસચારા માટે, કોઈ પંખી પારીઓના ચણ માટે તારું ધન વાપરજે. તેથી તારું ધન લક્ષ્મી બની જાહે. અને વચ્ચે હો તમે જોજો વચ્ચે રણુદા જે ધધાઈ લઈને દોડ કરે ને એમ કોઈ નહીં મેળ પડે. પણ જેને કેમ્પ કર્યા ને, સેવા કરી ને, એને આ વખતે પતરાનો છે, આવતા વર્ષે ધાબુ ભરાઈ ગયું. આવે છે કે નહીં આવતું? તો આ બધી સમજણ ધધાઈ વાળા લઈને દોડી એમની ખબર પડતી હોય. ગોતતા નહીં, ઘર નહીં ગોતતા. તમે જો નાઈ પાડતો પોકરણ ઘરનો રાજવી છે ને તપ કરેલું છે. કોઈ ભૂમિ અપવિત્ર નથી. પણ જતો તમને હું નક્કી કરવું. તમે પણ તમારી રીતના નક્કી કરજો કે તમે ઓયથી જો આમ તો તેમ રણુદા ઉભારો. રણુદા એટલે સીધા જઈને તમે જો ઉતરો છો પેલા રણુદામાં મંદિર છે ને. મંદિરમાં આવી ડાળીઓ મારેલી છે. ઠેર જો એટલે મંદિર દેખાય છે. એ મંદિર કનું? રોમાપીરનું. ધજા કની? ઘોડો કોનો? પાલો કોનો? દીવો કોનો? પાટ કોનો? રોમાપીરનો. તો રોમાપીર કયો છે?
આ બધું રોમાપીરનું છે તો રોમાપીર ચોસે બોલું નક્કી કર્યું ગધાય વાળાને અને ઈ જ્યારે જડી જાય ને સદગુરુ સમજાવે બીજો કોઈ સમજાઈ શકે નહીં. તમે પૂછો મારા ગુરુજીને એ તમને પૂછો તો બતાવશે. દાદીઓ સાહેબ પણ પૂછતા નથી અને એટલા માટે સંતો કે છે જરા નામનું બાણ વાગ્યું પ્રશ્ન કર્યા હાલે પણ પાણીથી બધું ચાલે થાય. આ તો એક ગોમડું હતું આપણા વાલાપુરા જેવું ગોમડું છે અને એમાં હબુયાના છોકરાનું કરેલું અમદાવાદ જેવા શહેરમાં. એટલે પેલા અમદાવાદ વાળા ભેગોઈ હતા થોડાક આમ સિટીમાં રહેવા વાળા કે પાવરફુલ બધી સગવડ. એટલે આ ગામડા વાળા ભેગો તમે આવો આવો જોઈન લઈને આયા તારના ફેર વખત તમે આયા જ નહીં. એક વખત આવો અમારા ઘરની મુલાકાત કરો. એવું એને એમ થયું લાવો લાવો તો અમદાવાદમાં જવું કે ભાઈ કે કરે છે. તેઓ જ્યાં ભેવાઈના તો રાજવાહો જ્યાં સવાર વહેલા ઉઠ્યા કે ભેવાઈ ડબલું આલજો શું કરવું છે એ વિશે તમે દાદા એમ જંગલ જાવ આવું કે એવું હોય ના જવાય કે અમદાવાદમાં તો એ સગવડ તો આપણે હોય છે. હો તારીખે કેમ આવું એમાં તો ખાવાનું હોય ને પરિવર્તન નહીં આવી ખાવામાં તાર સીટી થશે ને કે આવી સગવડો એવી કે આ બધી સિટીમાં આવી હોય બધા કહેતા નાવું પડશે એ બધી સગવડ છે. કોઈ તળાવ બળાવ ના આવે બોર ઉપર ના જવાય છૂટા પગલે ના નવાય. બાથરૂમમાં ટોકર મેલ્યું અને વેવાઈને બેહાડ્યા અને પેલી દિવાળીમાં ચકલી નાખેલી હતી. પાણી ચાલુ કરી આવ્યો એટલે પેલો તો ઢાંકીયા ગોમડાને વેવાય મારું બધું કદી જોયું નહીં. એ બધું મારું જોયું વેવાય પણ આ તમારા ભેટમાંથી પાણી આવે છે દિવાળીમાંથી પહેલી વખત જોયું છે. હવે વેવાઈ પૂછે તો સારું પણ આ તો પછી એટલું કઈ બંધ રાખ્યું ખાઈ પી ઘેર આવતા રહે એને નક્કી કર્યું વગર મારું આપણે વેવાઈના જેવું અમદાવાદ જતું એવું બનાવવું છે. ઘેર આયા કડિયા બોલાય બધું આપણે આવી રીતે બનાવવાનું હોય. કડિયા બનાવી નાખ્યું તગારો મેલીને નાવા બેઠા પાણી ના આવે. ચકલી મળી મળી કરે પણ પાણી ન આવે. વેવાઈ કર્યો ફોન અમદાવાદ વેવાઈ તમારે બાથરૂમ હતું તમારે સંડાસ હતું બધું મેં બનાવી દીધું પણ પાણી તમારી કોઈ ચકલી ભેટમાંથી આવતું નહીં અમારે. વેવાઈ કે તમે વિડીયો કોલ કરો. વિડીયો કોલ કર્યો બધું દેખાડ્યું ચકલીઓ મળી પણ પાણી ના આવે. તમે કનેક્શન લીધું છે કે મારું કોઈ કનેક્શન કેવું આવે? અલા ઈ તો પંચાયતમાંથી પાઇપલાઈન આવતી કનેક્શનમાં વેરો ભરો કનેક્શન આવે તો પાણી આવે ને કે ના આવે. કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે મહાપુરુષોનો માણસનો અવતાર મળ્યો છે ચોક સદગુરુ ચરણે જઈ અને કનેક્શન લઈ જજો ને કે પાણી નહીં આવે નાયા વગર રહી જાઓ. અને એટલે મહાપુરુષો કહે છે સંતો કહે છે પોત ભૂતોના બંગલાની અંદર રહેવા વાળો કોણ? તારી કાયામાં કોણ બોલે છે? ક્યાંથી બોલે છે? કેવી રીતનો બોલે છે ને બોલાવનાર કોણ છે? ઈ જો કદાચ પકડાઈ જાય તો મારો સાહેબ નાથ સંપ્રદાયની અંદર ગોરક્ષનાથ નથી બોલ્યા છે હે વીરા મારા બોલતા પુરુષને તમે ધાવો તો તમારો મટી જાય બધો દાવો. તમે બોલતા પુરુષને દાવો આ કાયા નગરીમાં ખોજ કરી લેજો બેઠેલો છે મોય એક બાવો. બાવો એટલે મારી કોણ લાલ લુગડા રંગીન ફરે એવો નહીં. નકી એ પાછા ઘણા 90% ફરે છે. કરેલું આમ गिरना होना था ना, हे आओ आओ बच्चा तेरा कल्याण हो जावे. એટલે પેલો વળી કે બાપો એવો કોક મંત્ર આલો મારી ઘરવાળી નહીં માનતી. એટલે પેલા કે ઘરવાળી નહીં માનતી તાણે બાવા બન્યા. મારે એવી દુઃખ છે. અને જોઈ લેજો કાયા નગરમાં બેઠેલો છે એક બાવો. બાવો એટલે કોઈ પણ ગણતરીમાં ના આવે. બાવો એટલે શું ખબર છે? જેની માં વાહ કે એનું નામ બા વાહ.
જેની જનેતા એ સાહેબ મેનાવતી ગોપીચંદ બનાવ્યો. હે તારે અમર બનવું છે, આવી રે કાયા રે દીકરા તારા બાપની એ હતી દો, પણ એ રે એ કાયા ના મરતો થયા રે પરચરી. હે આવી કાયા તો તારા બાપ તિલકચંદ ની હતી. એ ઘોર બંગાળ નો રાજા જ્યારે યુદ્ધ થયું ત્યારે લાખ રૂપિયાની રાખ થઈ ગઈ છે, અને તું આ કાયાનો મસ્ત બની અને હોનાના કોસડી નાવા બેઠો છે. મને એ તકલીફ થાય છે કે ઓનું શું થશે. હે બા, તું કહેતી હોય તો ઇંગ્લાદ જઉં, ઇંગ્લાદના ઠુમકા લઈને આવું. તું કહેતી હોય તો કાશીથી કાવડ લાવું. તું કહેતો હું જોગી બનું તો કે 12 વર્ષ રાજવટું કરો. જો 12 વર્ષની વાતો કરી છે. 12 વર્ષ બેટા બેસીને રાજ કરવું કરો, અને 13મે વર્ષે લેજો ભેખ કે 12 વર્ષ બાપા કરીએ છો એમાં. હે અમે તો આજે જ લઈશું ભેખ. ભેખ એટલે કેવો ખબર છે ખબર? કબીર સાહેબે કીધું છે, સૂર્ય નતા, ચંદ્ર નતા, ब्रह्माय नता, विष्णु नता, नता शंकर जेवा ते दिन का भेख हमारा. आ बधाय नता तो भेख तो मारो હતો, પણ આ તો એક મહાપુરુષોની સનાતન ધર્મની પ્રણાલિકા ચાલે એટલા માટે આ ભેખને ઉજળો કરવાનું કામ સંતોનું છે સાહેબ. તમે ખૂબ જાગજો. અને ત્યારે મહાપુરુષો વારંવાર કરતા હોય કે તમે જાગો જાગો જાગો. જાગવાનું કેવી રીતનું સાહેબ? મોહ અંદરમાં સૂતેલો આ જીવ આ શરીરમાં છુપાયેલો બેઠો છે, પણ જેને ઉપર આવરણના પડદા એટલા બધા ચડી ગયા છે ને, એટલે એનો જીવ દશાને પ્રાપ્ત થયો છે, ભૂલી ગયો છે. જેમ ઘેટું પેલું ઘેટાના પેલો સિંહ આવી ગયો તો અને ભૂલી ગયો તો કે હું તો ઘેટો છું અને પછી જયારે એના જેવો એને મળ્યો, જો એના જેવો એને મળે તો એના જેવી વાત થાય. અંતર મળે તો કેવી અંતરની વાતો, નહીતર અંતર જો ખોલવું. એના જેવો મળે તો જ એની ઓળખાણ થાય. પણ આ તો પૂરું મળે ગોકળ ના તે ઘંટા બધાને વાળ ના ધન હરીની પણ ધોકો ના હારે એવા ગુરુ ગજાને શું કરે. અને એટલે જાગવા જેવો મોહની અંદરમાં સૂતેલો આ જીવ જ્યારે જાગે ને ત્યારે સાહેબ એની સુરતા આકાશમાં ચાલે. અને આકાશમાં ચડાચડ જીવ ન રહે, કેવલ આત્મા. અને આત્મા સિવાય બીજો વિશ્વની અંદર કોઈ છે નહીં. તમે આત્માની ઓળખાણ કરજો. ભગવાલાની ઘણી કરી નથી. હું તો દરેકને વિનંતી કરું છું, હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે સવારે 4 વાગે જે મહેનત કરીને રૂપિયા ધંધા કરો છો, રૂપિયા કમાવો છો ને, એ રૂપિયા તમે વાપરી લેજો. તમે વાપરશો તો તમને આનંદ થાય. નહીતર તારા રે માટે તે તો શું કર્યું રે, એ ઉંદર હતો ઘણો ઉધમી રે, અને દરડા ગાળ્યા રે પાર રે ભાગી જીવ, એ દરડા રે આવીને ભોરિંગ ભોગવે રે, તારા રે માટે તે શું કર્યું. રાત દાડો મહેનત કરી અને સાહેબ ભેળું કરો, અને કદાચ એવો કોઈ કપાતર પાચી જાય અને પાકી જ કદી વાપરી ના એના પાકી જ. માટે તમે જલસા કરી લેજો, તમે આનંદ કરી લેજો. વર્તમાન સમયમાં હાલનો વર્તમાન જે ચાલી રહ્યો છે એમાં ભવિષ્યની ચિંતા કરશો ને, વર્તમાનને વાગોળ છો ને. ભૂતકાળમાં વર્તમાનમાં જીવી લ્યો, નકર તમારા પૈસા તિજોરીમાં પડ્યા છે. કોરો 500 બંડલ હશે ને, પણ તો ભૂલે ચૂકે હાથનો મોટો ચડ્યો, મોજી કિડની ફેલ થઈ, અને દવાખાનામાં ક્યાં ડોક્ટરે કીધું કે હવે બા બચે એવા નથી, ઘેર લઈ જો સેવા કરો. એટલે ઘેર આવી બધા પથારીએથી છેટા જાય. 5 જણા નથી, ભા મોડા છે. ડોક્ટર કહે છે આવું બધું સેવા કરવાનું, આ ખર્ચો કઈ કરો ને 12મું કરજો ને. આપણે બોલો, તમારા રૂપિયાની ગણતરી બીજા નહીં કરે? તમારા માટે અહીંયા નહીં વાપરે કે હવે અમે રહેવાના નહીં, ખોટા રૂપિયા વાપરી શું કરવા થઈ? એના કરતા તમે વાપરી લો, શું લેવા બીજું તમારા માટે વાપરો. અને એટલા માટે સંતો કે જગાડે છે છો, મારી દીકરીઓને ખાસ કરીને પ્રાર્થના કરો છો
દીકરાઓને અત્યારનો સમયકાળ એવો ચાલી રહ્યો છે, ટેકનોલોજીનો યુગ છે. જેટલા તમે મોબાઈલ ટચમાં છો ને એટલા કોઈ મંદિરે જવાના ટચમાં રહેજો, કોઈ સાધુ સંતો પાસે જવાના ટચમાં રહેજો. કે મોબાઈલની અંદર લેવા જેવું છે લેજો. મારી દીકરીઓને ખાસ કરીને કહું છું, કારણ કે દીકરી છે ને આવતીકાલનું ભવિષ્ય શક્તિ પ્રધાન છે. એ ધારે ને તો જેસલ જેવા પલનો પીર કરી નાખે, એ ધારે તો માલ દેવાન થાય એક તારો વગાડીને ભજન કરતો કરી નાખે. પણ અત્યારે તો શું ટાટા સુમોમાં કે સફારી બેઠા ઈકોમાં અને જો ડાલવીઓ પીને આવ્યો તો દીકરીઓ તરત ઉતરી જાય. તમારે બિયાવાની જરૂર નથી, તમારા હોની નજર એને નાખવાની, એને ઉતરી જવું પડે એવું કરો. તમે ભારતની નારી શક્તિ છો. તમે ધારો તો ચામુંડા બની શકો, તમે ધારો તો મહાકાળી પણ બની શકો છો. એવી શક્તિ તમારા છુપાયેલી છે સાહેબ. એક દારૂડિયો તમને શું કરી શકે? ખૂબ ભણજો, શિક્ષણનો યોગ છે, શિક્ષણ ખૂબ લેજો. હવે તો ઠેર ઠેર મનાની વગર સમાજ જાગી છે, ઠાકોર સમાજ. અને મને એ વાતનો ગર્વ છે. ભલે હું ઉપરથી પાવો છું પણ અંદરથી મેં જ છું. એટલે તમારી સમાજના દીકરો છો એટલે કહું છું બાપા. એટલે ખૂબ શિક્ષણ સમાજના બંધારણ પ્રમાણે તમે સમાજના બંધારણમાં રહેજો. ખોટા ખર્ચા ન કરતા, બીજે વગાડીને આપણી આપણું ગામના ગોદરેજ ન નકારતા. મોબાઈલમાં સારું છે લેવાનું તો તમને સારો ઉપયોગ કરતો આવડે ને તો આ બધા કાર્યક્રમ રચ્યો ને અમારી બધાની આ સંતોના દર્શનનો લાભ મળે ને મોબાઈલ દ્વારા મેળવતા. એટલે મોબાઈલમાંથી સારું લેજો. ભૂલે છું કે મોબાઈલમાંથી મેં સોશિયલ મીડિયામાંથી લઈ લો અને એવું થઈ જાય એવી પરિસ્થિતિ આવીને ભીરે જ્યારે તો તમારા મા બાપને પાઘડી તમે ઊંચી ન રાખી શકો, પણ તમારી ભૂલના કારણે તમારા બાપાની પાઘડી બીજાના કોઈના પગમાં ન મૂકવી પડે એવું કારણ ન હોતા. વ્યસન માત્રથી દૂર રહેજો સાહેબ. આવું મેં એક સમાજમાં કીધું વ્યસન માત્રથી ઘણા શેઠા રહે છે. મહિને છે ને ઈકોમાં ફેર ભજન છે એટલે મૂકજો. એક ડોહો ભાઈ છે ને કે બાપુ હળો હળો અમારે ઘેર આવો. તો શું છે દાદા કે તમે આવો કરી, તમે તે દાદા સત્સંગમાં મહિના પહેલા કીધું હતું કે વ્યસનથી શેઠા રહે છે, તમે આવો, તમારી વાતમાં મેં મૌન રાખ્યું. એટલે જો એટલે 2 10 ની રૂમો બનાવેલી મનાલી બધી. આ બાજની 10 બાય 10 ની રૂમો બધા અસલ પણ પાથરીને દેખાડ્યા. ઘણી વાર છું ધુમાડો નાખવા માંડ્યો. દાદા ધુમાડો ચોથી ને આકલા છે બાપા, હું ઓકો પીવું છું. એટલે તમે તેદાર તો કહેતા હતા કે વ્યસનથી શેઠો, કે હું શેઠો જ છું ને. ઓકાનો જે માલ ભરેલો રહ્યો ને સુકાને બાજુના રૂમમાં પડ્યો છે, તો પાઇપ લોબી કરી નાખે. હવે આમાં શું સમજાવું કહો મારે. એટલે મારી દીકરીઓને પ્રાર્થના કરું છું, તમે શિક્ષણનો યોગ છે, ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરજો. બની શકે તમારી દીકરીને હું કોઈ દ્રષ્ટાંત કરું છું સાહેબ. દીકરી છે ને આવતીકાલનું ભવિષ્ય છે. તમે ધારો તો સંતને જન્મ આપી શકો, તમે ધારો તો શૂરવીરનો જન્મ આપી શકો, તમે ધારો તો દાતારનો જન્મ તમે આપી શકો છો સાહેબ. બીજું કોઈ ધરતીમાં એવો ખોળો નથી કે પોત તત્વના દેહને જન્મ આપી શકે. એટલે મારી દીકરીઓને પ્રાર્થના કરું, તમારા સારા દિવસો જતા હોય તો તમારી દીકરીઓને સારા સારા શૂરવીરોના કઈ કથા, કઈ સત્સંગ, આવા સંતોના સત્સંગનો લાભ લેવરાજો, જેથી અંદર ગર્ભની અંદર સંસ્કાર આવે. નહીતર શિવાજીની માએ જ્યારે રામદાસ એમના ગુરુ મહારાજની રામ લક્ષ્મણની જ્યારે રોમાણની કથા કહેતા હતા ને ત્યારે શિવાજીએ ગર્ભની અંદર ઓગળેલું છે. અને શ્વાસોશ્વાસથી જ્યારે સમરણ થયું, શિવાજીના શ્વાસમાં ઈર્યું આવ્યું. અભિમન્યુને ભગવાન કૃષ્ણજી સુભદ્રાને વાત કરતા હતા હાથ કોઠાની, તો ઈર્યું હાથ કોઠાનું યુદ્ધ એમાં આવ્યું ને એને સાહેબ ચક્રવ્યૂહ તોડવા માટે તૈયાર થઈ ગયો શૂરવીર. અરે જ્યારે દાન દેવાનો સમય આવે ને તો સાહેબ ક્ષત્રિય માથા આપી દીધા વીર ભાથીજી જેવાને, વાસણા દાદા જેવાને, કદી દાનમાં પાસા ન પડ્યા. એવું એની માઈ ધન્યતાએ સિંચન કરેલું છે. જે ગર્ભમાં આવે છે ને એ કોઈ દાડો નિશાળના વર્ગમાં ના આવે. એટલે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી છે, બહાર આવીને ગયો છે ભૂલી. 84 નું પર વ્યાજ વધી ગયું છે, દેવામાં ગયો છે ડોલી. માટે આ 84 ના ચક્કરમાંથી, જન્મ મરણના ચક્કરમાંથી તો બચી જવું હોય તો કોક સંતોના ચરણે જઈ, આવા સમર્થ સદગુરુના ચરણે જઈ અને તમે પ્રતિજ્ઞા લઈ અને તમારું જીવન શરૂ કરજો. નહીતર જેના જીવનમાં નથી ગુરુ એનું જીવન જ નથી શરૂ.
ખૂબ મારી દીકરીઓને પ્રાર્થના કરું છું તમે શિક્ષણ ખૂબ અરજો, ભણજો ભણજો ભણજો. દીકરાઓને પણ પ્રાર્થના કરું છું તમે ખૂબ શિક્ષણની અંદર દોઢ માંગો. અત્યારે જાગ્યું છે એટલે ખૂબ હવે તો બધા સારું ભણતર આવા સંતોની દયા થઈ છે, રામદાસ બાપાની, વાઘદાસ બાપુની કૃપા ઉતરી સાહેબ અને વાલાપુરા ગામની ધરતીમાં આટલું બધું માનવ હે બધા એક તારીખની દાતાઓએ મદદ કરીને આવો રૂડો અવસર કર્યો એ બધા પરિવારને હું લાખ લાખ વાર વંદન કરું છું. બીજું ખૂબ તમારા જીવનની અંદર વડીલોથી પ્રેમ રાખજો. મારી દીકરીઓ જ્યારે ભારતની ભૂમિ છોડીને જાય ને, મા બાપનું ઘર છોડીને જાય ને, ત્યારે સમજો તમે દીકરી જેવી જેવી વસ્તુ નથી, ત્યાગની મૂર્તિ છે. જ્યારે લગ્ન થાય ને, લગ્ન પછી ગણપતિ બેહાડવામાં આવે. ગણપતિ ઘરમાં બેહાડે તો પાઠ કઈ વિખ્યાત થાય. લગ્ન થાય ને એટલે ગણપતિનો પાઠ ઘરમાં થાય. આવા સંતો જ્યારે પાઠ કરે ને તો ઘરના પશ્ચિમના ભાગમાં થાય અને ભુવા પાઠ કરે ને ભુવા હરી કરે. એ વેણને બતાવો છે ને વય વેણને બતાવો જ છે હો, બીજું કોઈ નહીં. પાછું તમે જૂતું ન કાઢતા. વેણ છે એટલે વચન છે અને વચન છે તમે બતાવો તો તમારો બેડો પાય. એમાં ઈ જ આવે છે પણ મારા બધા ચેલે દોઢ આવે છે ને એટલે મુસીબત થાય. વેણને વચનને દોઢ કહી દીધી. અને જો તમે તારો ને ગોમમાં કોઈ દોઢ માણ હોય અને વિશ્વાસ કરો તો પછી એમાં જ ખોળા પાડો કે દોઢ આવી ગયો હોય. એટલે દોઢ આવી ગયો વેલ્યુ નહીં, એ અલગ રીતનું છે. એટલા માટે સંતો કે છે તમે અંધશ્રદ્ધા ન પડતા. જાજો દેવી દેવતાના મંદિર છે ને આપણું ધર્મ સ્થાનક છે, તમે જજો. બની શકે તો દીવો કરજો, બની શકે તો અગરબત્તી કરજો. પણ ચોખ્ખો આકોટો કરીને કોઈ કેમ કેમ કોઈને માતા આવતી હોય, આવતી અને જય પણ આવતી હોય ભૂલી ચૂકી એમ ન કહેતા કે હવે નિવેદ લાવો હેઠતું આવી ગયું. આવા ભૂવથી મારા વિરોધ છે. એ મારી માતા પીયાવા માંગે છે એના વગર ચાલશે નહીં. આવાથી વિરોધ છે. તમે એના લાડવા ચડાવો, મોહનથાળ ચડાવો, પડીકમ નિવેદ લાવો, હેઠ નિવેદ ના લાવશો. એટલે ખૂબ દીકરી જયારે ગણપતિના પાટે જાય ને એટલે એને ચાર ફેરા ફરી અને જયારે વિદાય સમય થાય સાહેબ ટૂંકમાં જ કહું હો, પછી આપણે વાણીનો વિલંબ કરી ઘરમાં જાય ને એટલે ગણપતિ પાસે પ્રાર્થના કરે. ગણપતિ એટલે ગુણોનો પતિ, આખા વિશ્વનો પહેલો જો પૂજા થતી હોય તો એની થાય. એના સિવાય બીજી વિશ્વ થવાની નથી. ગુણાતીત છે, એની પૂજા થાય છે ગુણની. અને જ્યારે ગણપતિ સાથે જઈ પ્રાર્થના કરે, એક હાથમાં મારી દીકરીઓને કહું છું, દીકરીઓ ધ્યાન રાખજો ખાસ, એક હાથમાં ઝાડના દોણા લઈને એક હાથમાં ભાદરીના દોણા લઈને અને બે મુઠ્ઠીઓ ભરી ગણપતિ દાદાને પ્રાર્થના કરે, હે ભગવાન, હે ગણપતિ દાદા, તું તો ખમિયા ખલકા વાળો છે, પણ આ હાથમાં મારા બાપાની આબરૂ, મારા પિયર પક્ષની છે, અને આ હાથમાં જે અનાજ ઉઠાયું છે ને એ મારા હોમે મારા સસરાના સસરા પક્ષની આબરૂ છે. આ બંનેની આબરૂ મારા માથા બરોબર રાખું છે એવું કરી પ્રતિજ્ઞા લે. અને એ સમય ઘૂંઘટો તોણા સાહેબ લાદનો મર્યાદાનો અને બહાર આવે ને એટલે ગમે એવો મરદ જેવો મરદ બાપ હોય, આખા વિશ્વમાં બધા લડીને પહોંચી વળે એવો હોય, પણ જ્યારે બાર દીકરી આવે ને એટલે બે તલવારની ધાર ઉપર બહાર કાઢવી પડે. એક સસરા પક્ષની ધાર છે અને એક પિયર પક્ષની ધાર છે, તલવારની ધાર. અને ત્યારે બાપ હોમો હોમો મોટી મૂછો વાળો હોય તો વખમાંથી દર દર વહુ પડતો હોય છે. એક મા બાપ જ્યારે મરદ જેવો મરદ ક્યારે રોવું ખબર છે? એક દીકરી જ્યારે ઘર છોડે ને ત્યારે બાપના વખમાંથી વહુ પડે, અને એક જ્યારે દીકરો તરસોડે ત્યારે બાપના વખમાંથી વહુ પડે. માટે મા બાપની ખૂબ સેવા કરજો. અને ત્યારે એક બાજુ નાનો ભાઈ ઉભો હોય ને બાપ રોતો હોય ત્યારે બાપ અમે નજર કરે, નાના ભાઈ હોય દીકરી નજર કરે અને કહી દે કે હે બાપા, આજથી મેં મારો ધણી વાળી લીધો છે, મારે જે છે ને એ તો મારા ધણી થવું હશે, મારું થવાનું છે, પણ આજથી તારી જમીન, આ તારી વ્યવસાય, તારી પ્રોપર્ટીમાં મારો કોઈ ભાગ નથી, મારા ભાઈને આપી દેજો. જો મારા સહીની જરૂર પડે ને તો એક અંગૂઠાની જો વાત કરું છું, આ કંકુના થાપા કરીને 10 ઓગણીના નિશાન મારી દઉં છું, આજથી મારું હોય તો કોઈ નથી. આ દીકરી ત્યાગ કરી શકે, બીજું કોણ કરી શકે? અને જ્યારે એક ગોદરે જાય ને તો આખું ગોમ એને ભલામણ કરવા આવે, અને એ વખત ચારે દિશાઓ દેવી દેવતાની પગે લાગે.
કે હવે તો હું મારા બાપનો થાકો, જ્યારે મારો બાપ થાકીને આવતો ને લોટો પાણી પાતો એટલે મારો બાપ વિશ્વમ થાકેલો કહે ને તો એને પાણીનો લોટો પાવ ને દીકરી હશે ને એટલે બાપનો થાક ઉતરી જાય. પણ હવે હું જઉં છું, બાપનો થાક પણ ઉતારશે. માટે હે દેવી દેવતાઓ, ચારે દિશાના દેવી દેવતાઓ, મારા બાપાની, મારા ગામની, મારા ભાઈઓની રક્ષા કરજો. તમને હું આ વધાઈ છું. અને સાહેબ ત્યારે નીકળે છે ને હોમા પક્ષમાં જાય ને એટલે હજી ચોક ચોક નિયમો છે એટલે કહું છું હો. અને જો જઈને ઊભી રહે ને એટલે હોમા આહુ પક્ષના આવે ને અને બાજુમાં પોટકા ખોલવા આવે. શું લાવી છે? વહુ આવી છે તો શું આવ્યું એને બાપે જોજો વાળું એ શું આવ્યું ઈ જવા દો. પોટકા ખોલવાના એના બાપના તો શું કેટલું મેલીને આવી છે ઈ તમે વિચારો. તમારા ઘરમાં કોઈ દાડો ઝઘડા નહીં થાય એટલું ખ્યાલ રાખજો. મા બાપની ખૂબ સેવા કરજો સાહેબ. વિશ્વની અંદર ભગવાન જેવો છે તો નથી જોયો, પણ પ્રગટ ભગવાન હોય ને તો સાચીનું બધા સંતે બોલ્યું કે પ્રથમ પહેલા કને સમરો અને લેવો નામ માતા પિતા પહેલા ગુરુ આપણા પછી લઈ આવે પુરુષનો. એટલે માતા પિતાની ખૂબ સેવા કરજો. તમારા માતા પિતાના દર્શન કરીને એમને પૂછી તમારે એમનો આશીર્વાદ લઈને પછી તમે દેવી દેવતાના મંદિરે જજો, રોમાપીરે જજો. કહીએથી તમને આશીર્વાદ મળશે ને મળશે. ખૂબ આજનો અવસર આવા સંતો પૂનમગોરી મહારાજ જેવા આવા મહાન આચાર્યો મહાપુરુષો આપણી વચ્ચે વધાર્યા, એમના દર્શનનો અમને લાભ મળ્યો. એ તમામ વાલાપુરા ભક્ત મંડળને, આખા ગામના દાનવીર દાદાઓને, દીકરીઓને, માતાઓને, બાળ ગોપાળોને અને યુવા ધનને નમસ્કાર કરી મારી વાણીનો વિરામ કરું છું. બોલો સદગુરુ ભગવાન કી જય, સિદ્ધરામદેવ પીર મહારાજ કી જય. ખરેખર મહારાજને બહુ તાળીથી વધાવો. આપણને ખૂબ સરસ મજાનો સત્સંગ આપ્યો, ખૂબ લાભ આપ્યો. હવે